નવકાર અને સંત કબીર સ્કૂલને ડીઓએ નોટિસ ફટકારી છે. ડીઓની વિઝિટ દરમિયાન ફાયર સેફટીનો અભાવ સામે આવતા આ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં 7 દિવસની અંદર નિયમ મુજબ કામ કરવાની સૂચના આપવામાં આવી છે. તો ડીઓએ આ ત્રણેય સ્કૂલમાં વિઝિટ કરી હતી અને આ દરમિયાન ઉદ્ગમ સ્કૂલમાં નિયમ મુજબ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. સાથે નવકાર સ્કૂલના બેઝમેન્ટમાં સામાન રાખવામાં આવ્યો હતો. ઉદ્ગમ સ્કૂલની અંદર જે મુલાકાત લીધી એમાં એડવાઇઝરી નોટિસમાં સ્પષ્ટ છે કે જે ફાયરનો લોડ હોવો જોઈએ તેટલો લોડ નથી, એટલે ઇક્વિપમેન્ટ્સ વધારવા માટે કહ્યું છે. સ્મોકિંગ વેન્ટિલેશન જે ક્લાસરૂમની અંદર જે એસી ક્લાસરૂમ છે તેમાં એમને વધારવા માટે અથવા તો એ છે જ નહીં કેટલાક ક્લાસમાં, તો એ માટે સૂચના આપી છે. લેબોરેટરી જે કેમિસ્ટ્રી લેબોરેટરી છે તેમાં સ્પ્રિન્કલર જે છે એ ચાલુ હાલતમાં જોવા નથી મળ્યા, તો તેના માટે પણ અમે એમને જણાવ્યું છે. અને કોઈ પણ પ્રકારના ફ્લેમેબલ કોઈ જેમ કે સીટ્સ વગેરે હતા એમના ત્યાં જોવા મળ્યા, તો એને જે જગ્યાએ એમને સુરક્ષિત રાખવાના હોય એવી જગ્યા ઉપર રાખવા માટે પણ અમે તાત્કાલિક તે સ્થળ ઉપર સૂચના અપાવી અને હટાવ્યા હતા. એ સિવાય નવકારની અંદર જે બેઝમેન્ટની અંદર જે રદ્દી સામાન વધારે પડ્યો હતો, જેમ કે કેટલીક પ્લાસ્ટિક્સની અને કેટલીક જે છે લાકડાની ખુરશીઓ વગેરેનો સામાન હતો, કેટલીક પસ્તી હતી જે ખાસ કરીને ત્યાં ફ્લેમેબલ કહી શકાય તેવું હતું અને જોખમી જણાયું હતું. તો તાત્કાલિક ત્યાં આગળ ઇક્વિપમેન્ટ્સ જે હતા એને હટાવી એ ઇક્વિપમેન્ટ્સની જગ્યાએ જે સીધી ઓપન કરી દેવા માટે એ અમે જણાવીશું. અને બેઝમેન્ટ જે પાર્કિંગ છે એ પાર્કિંગ જે છે એ બિલકુલ ત્યાં આગળ પૂરતા ઇક્વિપમેન્ટ્સ ફાયર ન હોય અને સામાન વધારાનો જે છે એને હટાવવા માટે અમે એમને આજે સૂચના આપી દેવાના છીએ. અને સામાન ઉપરાંત વધારે વસ્તુ કે એમની ટ્રેનિંગ સ્ટાફ ટ્રેન જોવા ન મળ્યો, ખાસ કરીને સંત કબીરમાં સ્ટાફ ટ્રેન જોવા મળ્યો છે, બાકી નવકાર અને ઉદ્ગમમાં સ્ટાફ ટ્રેન જોવા ન મળ્યો. એટલે વધારે સૌથી અગત્યનું એ છે કે ઇક્વિપમેન્ટ હોય પણ એને ઓપરેટિંગ ફંક્શનમાં જો ન લઈ શકે તો એ બિલકુલ ન ચાલી શકે. એટલે 7 દિવસની અમે મુદત આપી છે.